હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો જો અત્યારે વાગ્યા સવારના 7:30 અને બ્લોગ સ્ટાર્ટ કર્યો વહેલી સવારે. જો એક બાજુ ભેંસીઓ ધોવાઈ જાય, બધું કમ્પ્લીટ કામકાજ થઈ ગયું. ભેંસીઓને બહાર બોધવાની બહાર બોધી કાઢી ફટાફટ લેવડો ડેરી દૂધ આપી આવીએ. અને બહુ મસ્ત એવું અમારા ગોગા મહારાજનું જો વહેલી સવારે અમે દર્શન કરીએ. તમને પણ દર્શન થાય અમારા ગોગા મહારાજનો. પહેલું શું કેટલી વાર હા સમ શાક કર્યું મિક્સ સબ્જી આમ ફટાફટ શાક થઈ જાય એટલે સીધા જમીન જઈએ ખેતરે પાણી વાળવા. કે શુક્રવાર જો શુક્રવારનું સંતોષીમાનું વ્રત રાખ્યો. હું લાયો પ્રસાદમાં ગોળ ને ચેણા કાં તો પેડા લાવતો હોય તો હા ચમ પેડા ના હોય સંતોષીમાં ના ખરું ખરું. આરતી બારતી કરી જય માતાજી. તો અમે જો વહેલી સવારે ખેડ્યા ખેતરે અમને વાટવાનો લસકો અને અમારે જવાનું આગળ ખેતરમાં. બહુ સુંદર નજારો ગામડાનો વહેલી સવારનો. તો જો સવારમાં ખેતરે આવ્યા. સુરત દાદા પણ છેક ઉપર જતા રહ્યા કારણ કે 9:30 પૂણા 10 થયા એટલે. અને જો અમારા એરંડા અને જો ગોત કરી નાખ્યો ભૂંડોને. જો એરંડા ખાસા ભાગી નાખ્યા રાત્રે આવેલો આજ. જો પેલી બાજુ ખાડા કર્યા, મોએ ખાડા કર્યા. ગોત કરવા જેમ મજૂરી બોલાયો હોય એવું કર્યું. જો ભૂંડોય અમારા અવની 11 એરંડા. જોકે થોડા પાહન હતા પણ સારા થયા. અને આ બાજુ આપણો રાયડો જે પાયો એ વખત મેં તમને બ્લોગમાં બતાવ્યો હતો, બહુ મસ્ત એવો થયો રાયડો. તમે જો એરંડોમાં ભેગું રાયડો હો. એરંડા આશા પડ્યા હતા ને એટલે રાયડો પૂછ્યો હતો, પણ રાયડો બહુ મસ્ત થયો. જોકે અમે આજે એક પોણ પીવે નકતો ના પીવે કારણ કે કમ્પ્લીટ ફૂલ આવી ગયો. બધા ફૂલાઈ ગયો આખો. અમે મસ્ત શાઘો આવશી એટલે જો પીવે તો પૈસું નકતો હરી ખરતો. પછી જો રાયડો કાપી નાખીશું ને એટલે એરંડા પાછા ઉપડશી એટલે જે થાય ખરું. પણ રાયડો કેવો ચોક્કસ કમેન્ટ કરજો તમે. તમે અગાઉના બ્લોગમાં કીધું હતું કે અમે બોર 2-3 દાડા રહી, પણ આજે આવ્યો તો સારો બોર તો એમના એમ જ છે. જો બહુ મસ્ત એવો. તો થોડો વહેલી સવારે બોરે ખાઈ લઈએ. જો અમારે ખેતર આવી એક બાજુ ને એટલે આ બાજુ કોઈનો ગહારો નહીં એટલે બોર રહ્યો નકતો ના રહે. પણ આ બાજુ કોઈ આવી શકતું નહીં કારણ કે ખેતર એક બાજુ મસ્ત પાકો વેણી લઈએ. લેહડો જો કેટલો બધો વળજો. હજી તો કાચો એ ખાસો બધો અને પાકો એ ખાસો બધો આવ્યો. આપણો ઉતાર નહીં હાલતો. હા 15 મણ રૂચિયું વિચાર કરે બસ 15 મણ તો કોઈ ના કહેવાય. અને હવે જો આમાં આ ચેરીએ છે વિમણ જીવા તો વાત છે. હા છે એટલે 2 વીઘોનું 50 મણ રૂ ના થાય આપણે પાલવો ના પાલવો. 50 મણ તો થવું જોઈએ. હા થવું જોઈએ. ઓછામાં શું લાહોણ ભઈલું શામ નહીં જવાનું તાર? શામ જવાનું? હા શાળામાં જવાનું તાર? બાળ મંદિર એ બાળ મંદિર જવાનું તાર? ઓમ તકજે બાળ મંદિર જવાનું હોય કે
હોવા કે જો શાળામાં જવાનું પહેલું તાણ ઓય હા હું તો બનું ચોકન ત્યો પછી અહીંથી અહીંથી શાળા હારી હે એવું ખરું ખરું પેલા કુકરમાં પાણી દીધું કુકર નહીં. બસ તે કઈ જવાનું અહીંથી ઓય પહોંચ એવું કેવું હોય ભણવાનું શાળામાં સારું કઈ એવું અરે આપણા ગોમની છોડી કરશે ને નોકરી કરે છે. કોણ હા આપણા ગમનું આમાં પેલા હા? બાબુ કેવા? બાબુ વેલજી કે બાબુ નીચેથી વાળાવામાં. આ એ બાબુ વેલજી ને છોડીએ છે એક હા, એ ગમે તે શિક્ષક બેનમોન હો, બે- હા તો એરિયા જ હશે ભાવિકા બે ભાવિકા બેન હા બરોબર એ ત્યાં અહીંથી શાળામાં નોકરી કરે શિક્ષિકામાં ખરું ખરું એ બરોબર પહેણાયેલી હે એ ઘેરથી મને જોર આવો શાળામાં જતા હે ને જોર આવો પકડીને બિહારો બાઇકમાં બિહારો પકડીને મારીને લઈ દો શાળામાં જતા જો કે જોર આવો એ જે બાઇકમાં ના આવે કૂતરું બેજા હે ને જીવ ના ખોટી હે ને પછી એ તો એવું શાળામાં તો એવું ના હોય જવાનું હોય સાહેબ ગમે તે કે આ ક્ષેત્રમાં ફરતા શીખ્યા એટલે શાળામાં જતા જોર આવે પહેલું જો બિહારીને લઈ જાય જોરાઈથી બરાબર બેન ને કીએ ફોળો બરાબર નો મારો બેન ને કીએ તુવેરો તોડો તુવેરો તોડો હા કરવા લાયા હતા ને ચોપી. હા તોડો ખો જોચી મસ્ત તુવેરો આવી પણ આ સાલ કઠોળનું વર હતું હારું કઠોળ જબરજસ્ત થયું આ સાલ એટલે દોડાય મૂળ થાય બાકી બીજા ના આવો કે આવો હોય તો કોઈ ના થાય અને હારા એવું પણ દવા છોટો તો પણ આ ખૂબ ગાહવા ગયું નહીં એકદમ ગાહવા બધા બે દવા આવે ને પડીકી આવે પ્રવાહી આવે ને પડીકી આવે બે દવા આવે ગુથરી માટે જુદું આવે હા લોબી પોઈન્ટ વાળું અઠવાડિયે ચીર પડી દો ને એ ફૂલ ચોક હોય ને એટલે ભેના ચારે પડી દો તો ચાલો પછી નકમ પર શું કેવું જો આ લાલજીભાઈ ને ચૂલો બનાવ્યો રાતી તાપ્યા હું યાદવા લાઈન મેલ્યો હું રાતી પહોંચમાં વહેલું ઠરી ના દોય ને એટલા માટે લાયા કયો રાયડો પાયો નહીં એને ના મસ્ત બિયાણ એ તો લીધા ખબર પડે હાલ ખબર ના પડે ના ના એનો હાલ કશું ના કહેવાય પોટીઓ હોટીઓ તો બરોબર હો આ ઠંડી પડે ને હમ. કે મેલો તો નહીં ચોય મેલો તો ના હોય અત્યારે તો મેલો બરોબર પણ આવો શેકોમ દોણો થવા માંડ્યો એટલે અમે તો દોણો થાય કે સમય થયો એટલે અને આ વખત ફૂલ પસંદાથી ફૂલ બધો પડી જાય 15 દાડે તૈયાર થઈ જાય 15-20 દાડે ભૂલાઈ જાય બોલ લાયો એ રોમા પીર લેડોમાં ભૈલું પડે ને ભરી કાઢી દે ફટલા તક અને ભરી નસીને જઈએ બોર વાળીએ અને જઈને ખોણ મેલવું મૂળા ત્યાં થયા કે નહીં થયા હા છે ને હજી બરાબર જોવા એવું કાઠા નહીં થયા હા કુણા હા
આ જ નહીં તોડવું, 2 દાણા હોય એટલે મસ્ત થઈ જાય. હા ના બીજા ના બધા શૂટિંગ કરવા માટે અમે વિડીયો શૂટ કરવા માટે અમે બહુ મસ્ત એવું માઇક લાવ્યા હતા. જો કે હું તમને બતાવું માઇક કયું આવો, જો 2 માઇક આવું આની અંદર હું તમને બતાવું. બીજું મસ્ત માઇક આવું, જો કે આપણે લગાવવું હોમાં કોઈને તમારે આ લગાવવું હોય તો લગાવીએ કહો. જો આ ગ્રેનારો કંપની આવો અને બેટરી બેકઅપ પણ બહુ મસ્ત એવું હોય. તમારે કોઈને બ્લોગિંગમાં લાવવું હોય તો ગ્રેનારોનું જો આ ટાઈપનો 2 માઇક આવું બહુ મસ્ત એવો. જો કે અમે લાયા, બહુ મજા આવે, એકદમ ક્લિયરિટી, નોઇઝ 3 લેવલ આવો, નોઇઝ કેન્સલેશન બહુ મસ્ત એવો રિઝલ્ટ થવાનું ગ્રેનારોનું. જો માઇક પણ લાયા છીએ અને બીજું લાયા છીએ અમે સ્ટીક, મોબિલાઇટનું. જો એ પણ આજે બ્લોગમાં તમને બતાવજો. આ ચોક બહાર ફરવા જાવ ને તો આ સ્ટીક હોય ને તો બહુ મસ્ત એવું રિઝલ્ટ આવે અને ડ્રોનના જોડે એમ શૂટિંગ થવાનાથી. અને બાજુમાં જો સ્વિચ પણ આલેલી હે, બ્લૂટૂથ કનેક્ટેડ આવવા રહ્યું તો બહુ મસ્ત એવું. લગભગ 5.5 થી 6 ફૂટ ઊંચું થાય રહીએ. તો લેવડો આમ ફટાફટ જમીન જઈએ ખેતરે.